ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજે છે ને આપણે જઈએ ગેસનો બાટલો ભરાવા. જો ગેસનો બાટલો ખાલી થઈ ગયો હતો, ભરાઈ દીધો. હવે બાટલો ભરાયા કારણ તો ચાલે એમ નહીં, કારણ કે ને ઓનલાઈન બુકિંગ કરાવ્યો. જો આ ચોપડી છે, અત્યારે ઓનલાઈન બુકિંગ કરાવવું પડે તાણે ગેસનો બાટલો નોંધાય. બાકી જઈને ભાવ લાઈનમાં ઉભવાનું આ બધા ડખાઈને અત્યારથી નોંધી જવાનું. તો ગેસનો બાટલો લઈ લીધો. હવે પહોંચી જઈએ ચોકણ હારી. જુઓ મિત્રો, આ કોઈ જોણતા હોય તો કહેજો. ટ્રસ્ટ નિજધામ એટલે મુક્તિ દો ત્યાં આગળ ઉભા રહીએ. કોઈ નહીં, ચલો આપણે જઈએ વડનગર. હું તમને બતાવું ઓફિસ વડનગર જે આ ગેસના બાટલાની છે ત્યાં જઈએ. તો જુઓ મિત્રો, આ ટોલિયાના ડ્રાઈવરો બધા મારા બેટા સાઈડ જ આટલા નહીં. હોવાન ગમે તેમ માગી ટોલિયો. આ તો એવું સમજો મારા ગાડીની કોઈ ઇજ્જત જ નહીં. બોલો, આ જુઓ, સાઈડ જ આપતા નહીં, બિલકુલ સાઈડ આપતા નહીં. શું કરવાનું કે જુઓ મિત્રો, શેઠ કેશંભા ગોમમાંથી મારા બેટા આગળ થઈ ગયા. જો આ બે જણા સાઈડ જ આપવાનું નામ લેતા નહીં. હોવાન મારીને થાક્યો. બોલો, આ હોવાન મારીને થાક્યો પણ હોભરતા જ નહીં. ટોલિયાને કહી દેવું ભાઈ તારા ડ્રાઈવરોને કહી દે કોનામાંથી બ્લુટૂથ કાઢી નાખી. હોભરતા નહીં. જો મિત્રો, કોનમાં તમે બ્લુટૂથ કે ગમે તે ગાડો, એક સાઈડ ગાળો, કારણ કે જો વધારે હોભરીએ પાછળ કોઈ સાઈડ ના આવે તો એક્સિડન્ટ પણ થઈ શકે. જો આ તો હોભરતા જ નહીં. અમારું તો એમના એમ તો છે ખેરાલુ વિસનગર વાળો હાઈવે, ખેરાલુ વડનગર વાળો હાઈવે કણ આવી જશું અમે. બોલો, તો આ હજી મને આપણને સાઈડ આપી નહીં, હોભરતા નહીં. આપણી વાતો તો લગી રહી. શું કરવાનું? એના લીધે અમારે રાગે હેડવું પડે. થાકી જાય આ માણસોથી તો. ચોઈ લાવ્યો આવા ડ્રાઈવરો? હા, મારે કેસ કરી દેવું પડશે. આ લોકો હે ને હોભરતા નહીં મારી વાતો જ. આ ગાડીના હોર્ન ના હોબળી 2 કિલોમીટરથી હોર્ન ચેડી આપણે ફરી જવાનું. રસ્તો એ પાછો જોવા મોટો ટૂંકો રસ્તો હોય એટલે. બાકી મને જો આ ખેરાલુ વડનગર વાળો હાઈવે આવી ગયો. બોલો, બાયપાસ. તો અહીંયા લોકોએ સાઈડ આલી નહીં આપણને. હવે શું કરવાનું કયો? જો હવે એક ઓમ વળી ગયો. આપણે જવાનું છે વડનગર. આપણે જઈએ આ બાજુ. હવે તો પોકી જાય. હવે તો આપણો વાઘ સટકાઈએ બરાબરનો. પોકી જઈએ વડનગર. ચલો વિડીયોમાં બને રહેજો, બતાવું આગળનું કેવી રીતના જવાનું છે આપણે ભરાવા માટે ગેસે. મિત્રો આપણે છે ને કેશંભાથી આગળ સુલીપુર ગોમાં આવે. જો સુલીપુર આગળ પહોંચી જઈએ ના, એટલે એવો ઢાળ હોય ને એવું ફિલિંગ આવે ને કે રાજસ્થાન આવ્યા એવું લાગે. એવી ફિલિંગ આવે. બોલો, જો અને આવું જોરદાર અત્યારે રોડનું કોમ લીધું બધા. જો આ એટલું રોડનું કોમ લીધું હોય ને તે કોઈ ના પૂછવાની વાત. જુઓ, અમારે ને વડનગરમાં એની નગરી કહેવામાં આવે છે. ભાઈ ખબર? ઐતિહાસિક નગરી કહેવામાં આવે. જુઓ તમે, આ ઐતિહાસિક નગરી કહેવામાં આવે વડનગરમાં. જોરદાર અત્યારે તો હે ને બધું કરી દીધું હોય, જોરદાર સુધારી દીધું હોય. આ છે સર્કલ વડનગરનું. આપણે જવાનું છે આ બાજુ સાઈડ. બરોબર, જો ખાલી કેવું બનાવ્યું ખાલી. આ બાજુ જુઓ ખાલી. હા ને, આ બધું મ્યુઝિયમ જેવું બનાવ્યું ખાલી. આમ ખાલી જોવો, ખાલી જોરદાર સિસ્ટમ જેવી બનાવી. આવું હોય તો આપણને ખબર નહીં, પણ દાડા વડનગરમાં સુધારો થઈ જાય જોરદાર ને જોરદાર. આ બધો કોઈ નહીં. આપણે તો કારણ કે સુધારો તો થાય જ, કારણ કે મોદી છે ને, મોદી સાહેબ અમારા ગામના છે વડનગરના, એટલે યુવાનો પોતાનું ગામ. હા, એટલે સુધારો તો કરી જ.
અત્યારે જેવું લાગે જોરદાર ગ્રીન સિટી જેવી બનાવી દીધી. પહેલાં વડનગરમાં કોઈ નહોતું, પણ અત્યારે તો ખાલી આવવાનું ફરવા તો એ ગ્રીન સિટી જેવું લાગે જોરદાર. બરાબર મિત્રો, આપણે અહીંયા વડનગરમાં અને જો આ હરીશ રેલવે સ્ટેશન વડનગરનું આ બાજુથી તો કોઈ દેખાયું નહીં, પણ તો એ જોઈએ તો બતાવું આ રેલવે સ્ટેશન. અને સામેની બાજુ એક મતલબ કે બસ સ્ટેશન છે, મને એને જૂનું બસ સ્ટેશન કહેવાય. આ બોલો ગાડી આવે તો વચ્ચે પી ગયા, અમે તો દેખાતા જ નહીં હોય. કોઈ તો નહીં, મોટી નહીં એટલે ચિંતા નહીં. આપા જવાનું છે ઓફિસ બાજુ આગળ બતાવીએ જવાનું ઓફિસ. ચલો મિત્રો, આપણે આવી જઈએ વડનગર ઓફિસ છે એ આ છે એની ઓફિસ. અને હવે આપણે હે ને અહીંયાથી બાટલો લેવાનો, બાટલો આપવા પડ્યો, બાટલો ભરી દઈએ, બાટલો બદલી દઈએ કે મતલબ. ચલો ફાઇનલી આપણે હે ને ગેસનો બાટલો લઈ લીધો. જો હવે ગેસનો બાટલો ભરાઈને આપણે જઈએ ઘેર. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.